ન્યૂઝ મળી રહ્યા છે। વલસાડ સીઆઈડી ક્રાઇમે છોટા રાજનના એક સમયના રાઇટ હેન્ડ ગેંગસ્ટર બંટી પાંડેની ધરપકડ કરી છે। વર્ષ 2004ના અપહરણ અને હત્યા કેસમાં વોન્ટેડ આરોપી બંટી પાંડેને પકડ્યો છે। વાપીની આઈડિયલ ટ્રેડિંગ કંપનીના સંચાલકના પુત્ર અબુઝર મુતુર અહેમદ ખાનનું બંટી પાંડેના કહેવાથી તેના સાગરીતોએ અપહરણ કર્યું હતું। આરોપીઓએ પરિવાર પાસેથી 5 કરોડની ખંડણી માંગી હતી। પૈસા મળ્યા બાદ પણ આરોપીએ પકડાઈ જવાના ડરથી અબુઝરની હત્યા કરી નાખી હતી। ધડથી માથું અલગ કરી લાશને ડેમ સહિતના સ્થળે ફેંકી દીધી હતી। આ ગુનામાં પોલીસે આરોપી બંટી પાંડેના રિમાન્ડ મેળવી કેસમાં અન્ય પુરાવાઓ એકત્રિત કર્યા હતા। અન્ય આરોપીઓ અંગે માહિતી મેળવવામાં આવી રહી છે। બંટી પાંડે પહેલા છોટા રાજન માટે કામ કરતો હતો, ત્યારબાદ બંટી પાંડે પોતાની જ નવી ગેંગ પીપી પાંડેના નામથી શરૂ કરી ખંડણી અને અપહરણ સહિતના ગુનાઓ આચરતો રહ્યો હતો। હવે 21 વર્ષ જૂના કેસમાં અંતે માફિયા બંટી પાંડે પર સકંજો કસવામાં આવ્યો છે। આરોપી વિરુદ્ધ અપહરણ, હત્યા, ખંડણી જેવા 28 જેટલા ગુના નોંધાયેલા છે। બંટી પાંડેને 4 ગુનામાં આજીવન કેદની સજા પણ થઈ ચૂકી છે। અંડરવર્લ્ડ માફિયા બંટી પાંડેની સુરત સીઆઈડી ક્રાઇમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને જોઈ શકાય તસવીરો સીધી કે સીઆઈડી ક્રાઇમ દ્વારા હાલ આરોપીની સઘનપૂર્વકની પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે વાપી ખાતે જે વેપારીના પુત્રનું અપહરણ કરવામાં આવ્યું હતું અને 4 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી। આ ઉપરાંત મધ્યપ્રદેશ પોલીસ ચોપડે નોંધાયેલા લૂંટના ગુનામાં પણ આરોપીની સંડોવણી સામે આવી છે। ત્યારે સીઆઈડી ક્રાઇમ દ્વારા હાલ આરોપીની છે તે ધરપકડ કરવામાં આવી છે। મહત્વની વાત એ બનીને સામે આવી છે કે અંડરવર્લ્ડ ડોન છોટા રાજનના સાગરીત તરીકે આ જે બંટી પાંડે છે તે સામેલ છે અને બંટી પાંડે નામના આરોપીની હાલ ધરપકડ કરવામાં આવી છે। વાપીમાં વેપારીનું પુત્રનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ કરોડોની ખંડણી માંગવામાં આવી હતી। આરોપી 29 તારીખ સુધી સીઆઈડી ક્રાઇમના રિમાન્ડ હેઠળ છે અને નૈનીતાલની આરમોડા જેલમાંથી આરોપીનો કબજો મેળવવામાં આવ્યો છે। 28થી વધુ મર્ડર અને અપહરણ જેવા ગંભીર પ્રકારના ગુના આરોપી વિરુદ્ધ સામેલ છે અને 4 જેટલા ગુનામાં આરોપીને આજીવન કેદની સજા પણ ફટકારવામાં આવી છે। વર્ષ 2004માં વેપારી મુસીદ અહેમદ ખાનના પુત્રનું અપહરણ થયું હતું અને સુરતમાં ડાયમંડ વેપારીનું પણ વર્ષ 2004માં ખંડણી માંગી હત્યા કરવામાં આવી હતી। ત્યારે ગંભીર પ્રકારના જે ગુનાઓ છે તે આરોપી વિરુદ્ધ સામેલ છે, એટલે આગામી દિવસોની અંદર અન્ય ગુના અંગેની પણ છે તે આરોપીની પૂછપરછ છે તે કરવામાં આવી શકે છે। સીઆઈડી ક્રાઇમ દ્વારા બંટી પાંડેની હાલ ધરપકડ કરી છે અને હાલ પૂછપરછનો દોર છે તે હાલ પણ યથાવત છે। કેમેરામેન અજય કુમાર સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।